સાયન્સ, જેની અંદર આપણો આજનો જે યુનિટ છે, ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 10, જેમાં માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, એની અંદર એક નવા વિડીયો લેક્ચરની અંદર જે ગયા લેક્ચરમાં અમુક માહિતી આપણે અધૂરી રહી ગઈ, તો એને આપણે આગળ જોઈએ અને એ પ્રમાણે શું કહેવા માંગે છે એ જોઈએ. ગયા લેક્ચરની અંદર જે મુદ્દાઓ આપણે જોયા હતા એની અંદર સૂક્ષ્મજીવો જે છે, સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગી થાય ઘરગથ્થુ રીતે, મતલબ કે ઘરની અંદર એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેની બનાવટમાં આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ. તો એની જો આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા દૂધમાંથી દહીં બનાવવા માટે LAB, લેક્ટિક એસિડ, બેસિલસ બેક્ટેરિયા જે છે એ આપણને ઉપયોગી થતા હતા. એની વાત કર્યા પછી આપણે બેકર્સ યીસ્ટની એક બીજી વાત કરી હતી કે બેકરીની અંદર જે આથવણ લઈ આવવા માટે થઈ અને બેકર્સ યીસ્ટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મેં તમને એક ચોખવટ કરેલી હતી કે ભાઈ ઘરની અંદર દૂધમાંથી દહીં બનાવવા માટે બેક્ટેરિયા વાપરીએ, પણ બેકરીમાં આથવણ લઈ આવવા માટે લોકો યીસ્ટ જે છે એનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી એક સાઉથ ઇન્ડિયાની અંદર ટોડી નામનું એક પીણું જે છે એની પણ આપણે વાત જે છે એ કરેલી હતી કે જે પણ આથવણથી બનાવવામાં આવે છે. આજે આપણે જે વાત કરવાની છે એ છે ચીઝ. વિદ્યાર્થી મિત્રો કોકો જેવું હશે કે જેને ચીઝ શું છે એ ખબર નહીં હોય. ખૂબ જ હમણાં તો મકાઈની અંદર પણ ચીઝ, પછી પીઝા બર્ગરની અંદર પણ ચીઝ. તો ચીઝ જે છે એનું ડિમાન્ડ પહેલા નહોતી એમ નથી કહેતો, પણ છેલ્લે તો આજે લોકડાઉનની પહેલાના સમયગાળાની વાત કરું તો એ સમયે તો ચીઝનો ઉપયોગ લોકોએ ખૂબ કર્યો, ખૂબ તરાઈ ચીઝ બધા ખાધી હશે. તો આ ચીઝ જે છે એ ચીઝ પણ આથવણની પ્રક્રિયા જે છે એના દ્વારા જ બનાવવામાં આવતી હોય છે. એના માટે ચીઝ જે છે એ ચીઝની અલગ અલગ બે પ્રકારની ચીઝ જે છે એ અવેલેબલ હોય છે. તો આ કઈ ચીઝ જે છે એના કઈ રીતે બનતી હોય છે એના વિશેની માહિતી આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈએ. તમારી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 181 ઉપર આ જે ચીઝ છે એના વિશેની માહિતી આપેલી છે, તો એને આપણે જોઈએ. ચીઝ જે છે એ આદિ ખાદ્ય પદાર્થ છે, મતલબ કે વર્ષોથી ચીઝનો ઉપયોગ લોકો ખોરાક તરીકે કરતા આવ્યા છે. તેમાં પણ સૂક્ષ્મજીવો જે છે એનો ઉપયોગ થતો હતો. ચીઝ જે છે એની અલગ અલગ જાત, એની વેરાયટી જે છે એ અલગ અલગ છે. ચીઝ જે છે એ અત્યાર સુધી તો તમે અમૂલની ચીઝ ઓલામાંથી ખમણીને નાખતા હોય જોયું હશે, પણ ચીઝમાં બે પ્રકારની વેરાયટી જે આવે છે એના વિશે આપણે અહીંયા બુકમાં જોવાનું છે. ચીઝ જે છે એની અલગ અલગ જાત છે જે એના પોત, સુગંધ અને સ્વાદને કારણે જાણીતી છે. વિદ્યાર્થી મિત્રો આ એક મુદ્દો જે છે એ ખાસ યાદ રાખજો કે ચીઝની જે જાત છે એ જાતની અંદર એક તો એનું પોત એટલે કે ટેક્સચર, ચીઝની જે ડિઝાઇન જે છે બોક્સમાંથી એમ કાઢે તો ચોરસ તમને આમ ઇરેઝર જેવું લાગે તો એનું ટેક્સચર, ત્યાર પછી એનો સ્વાદ અને ત્યાર પછી એની સુગંધ. બરાબર, આ ત્રણ વસ્તુને કારણે ચીઝ જે છે એ ચીઝની વેરાયટી, અલગ અલગ પ્રકારની વેરાયટી જે છે એ માર્કેટમાં અવેલેબલ હોય છે. એના વિશે આપણે નોંધ લઈએ. તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોના કારણે આ ત્રણ વસ્તુ જે છે એ ત્રણ વસ્તુ અલગ અલગ હોય છે. તો એ ત્રણ વસ્તુ અલગ અલગ હોવાના કારણનું જે મેઇન કારણ છે એની પાછળનું રીઝન જે છે એ રીઝન છે એમાં કયા પ્રકારના સૂક્ષ્મજીવો ચીઝ બનાવવા માટે કયા પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ થયો છે એના ઉપર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો ચીઝ જે છે એ ચીઝ જે જગ્યાએ બનતી હોય અથવા તો એનો સંગ્રહ જે જગ્યાએ કર્યો હોય એની જો તમે રૂબરૂ મુલાકાત લઈ લો તો કદાચ એવું બને કે તમે ચીઝ ખાવાનું છોડી પણ દો. કારણ કે મિલ્ક પ્રોડક્ટ છે, દૂધને ફાળવાનું, પછી એમાંથી બધું ભેગું થાય, ફેટને બધું એમાંથી ચીઝ બનાવવામાં આવતી હોય છે. તો સ્વાભાવિક છે કે એની જે દુર્ગંધ આવતી હોય છે એ બહુ ખરાબ હોય છે. પણ એને ચીઝની અંદર કોઈ જાતની, જ્યારે ચીઝ બહાર માર્કેટમાંથી ખાય છે ત્યારે એમાં કોઈ જાતની દુર્ગંધ નથી આવતી. એમાં એની એક ટિપિકલ સ્મેલ, સુગંધ આવે છે, એનો ટેસ્ટ છે અને એનું ટેક્સચર છે. તો આ ત્રણ વસ્તુ જે છે એ એમાં જે સૂક્ષ્મજીવો જે વાપર્યા છે એ સૂક્ષ્મજીવોના અનુસંધાને છે. સર આગળ જોઈએ આપણે. દાખલા તરીકે સ્વિસ ચીઝની આપણે વાત કરીએ. એક ચીઝ જે છે એનું નામ છે સ્વિસ ચીઝ. પેલું નામ જે છે એ આપણે લઈએ.
સ્વિસ ચીઝ. બરાબર. તો આ સ્વિસ ચીઝ જે છે એ સ્વિસ પ્રકારની જે ચીઝ છે એમાં જોવા મળતા મોટા કાણા એ મોટા પ્રમાણમાં સર્જાતા CO2 ના કારણે છે. આનું જે ટેક્સચર છે, આ ચીઝ જે છે એની ઉપરનું ટેક્સચર, એની અંદર મોટા કાણા હોય છે ઉપરની સાઈડ. જે CO2 ચીઝ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે છૂટો પડતો હોય છે અને એમાંથી ધીમે ધીમે બબલ થઈને એર બબલ્સ થઈ અને ચીઝમાંથી બહાર નીકળતો હોય છે. અને જે જગ્યાએથી બહાર નીકળે એમાં જે નાના નાના કાણા જે છે એ કાણા એમાં પડી જતા હોય છે. ઘણી વાર તમે મિત્રો જોતા હશો આવી રીતે, દાખલા તરીકે એક ચીઝનો ટુકડો હોય, આપણે 3 ડાયમેન્શન ડ્રો કરવાની ટ્રાય કરીએ છીએ. તો એમાં આવી રીતે આમ કાણા જે છે એ પડી ગયેલા તમને દેખાતા હોય છે. તો આ જે વસ્તુ છે એ શા માટે છે તો કે એની અંદર તે CO2 વાયુ ની પ્રક્રિયા દરમિયાન એમાંથી CO2 વાયુ ધીમે ધીમે નીકળ્યા કરે અને એ આવી રીતે જ્યાંથી બહાર નીકળે ને આવા કાણા જે છે એ કાણા પડી જતા હોય છે. તો એના કારણે થઈ અને આનું ટેક્સચર અને ઉપરની જે ડિઝાઇન છે એ ડિઝાઇન જરા જુદા પ્રકારની આપણને દેખાતી હોય છે. જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, બરાબર, જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, આ જે નામ છે એ નામ નથી, આપણે પ્રોપિયોની પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાના કારણે સર્જાતા હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો જે છે એ મુદ્દો આપણે ખાસ સમજવાનો થાય કે કયા પ્રકારની ચીઝમાં કયા પ્રકારના બેક્ટેરિયા જે છે એનો આ જે મુદ્દો છે એ મુદ્દો એક MCQ માટે પણ IMP છે. ઘણીવાર એમાંથી MCQ પૂછાતો હોય છે કે ભાઈ સ્વિસ ચીઝ જે છે સ્વિસ ચીઝની ટેક્સચરમાં જે મોટા કાણા છે એ CO2 ના કારણે પડે છે. તો આ જે છે સ્વિસ ચીઝ છે એ બનાવવા માટે થઈ અને કયા પ્રકારના બેક્ટેરિયા અથવા કયા પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે, તેનો આન્સર આવે છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના બેક્ટેરિયાનો સ્પેલિંગ અહીં મેં લખેલો છે PROPIONI BACTRIUM SHARMANI. તો આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા સ્વિસ ચીઝ બનાવવા માટે તેનો ઉપયોગી છે. સારું, આ એક વાત પતી ગયા પછી આપણે બીજી એક વાત લઈએ તો એક રોક્વીફોર્ટ ચીઝ, બીજી જે પ્રકાર જે આવે છે ચીઝનો, જે બીજો એક પ્રકાર કે જેના વિશે આપણે શીખવાનું છે, તો એની જો આપણે વાત કરીએ તો બીજા પ્રકારની જે ચીઝ છે કે જેનું નામ છે રોક્વીફોર્ટ ચીઝ, એ નામ જે છે બોર્ડ ઉપર મેં લખેલું છે. આ રોક્વીફોર્ટ ચીઝનો સ્પેલિંગ ROQUEFORTCHEEAC. આ રોક્વીફોર્ટ ચીઝને પકાવવા માટે થઈ અને ફૂગનું સંવર્ધન, એના ઉપર કરવું પડે. આ ફૂગ જે છે એ ફૂગ જ એને ટેક્સચર પણ આપશે, એને ટેસ્ટ પણ આપશે અને એને સ્મેલ પણ આપશે. જે ચીઝ જે છે એ ચીઝની અંદરથી આપણે 3 વસ્તુની જરૂરિયાત હોય છે. એમાં પહેલું છે એનું પોત એટલે કે ટેક્સચર, બીજું ટેસ્ટ અને ત્રીજું છે સુગંધ. તો અહીંયા તમારે ખાસ જે ધ્યાનમાં રાખવાની બાબત છે એવી છે કે સ્વિસ ચીઝ જે છે એ સ્વિસ ચીઝની અંદર પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની જે છે એ એને આ બધું આપે છે. જ્યારે એક બીજી ચીઝ છે કે જેનું નામ છે રોક્વીફોર્ટ ચીઝ, એની અંદર એનું ટેક્સચર, એનો ટેસ્ટ અને એની સ્મેલ જે છે એ એના ઉપર ફૂગનું સંવર્ધન કરવાથી મળતી હોય છે. તો એનો મતલબ એવો થાય છે કે ચીઝ જે માર્કેટમાં મળે છે એ ચીઝ જો બેક્ટેરિયાથી બનાવવામાં આવેલી હશે તો એનો ટેક્સચર કંઈક અલગ હશે, એની સ્મેલ અલગ હશે અને એનો ટેસ્ટ પણ અલગ હશે. અને એ ચીઝ જે છે એ સ્વિસ ચીઝ તરીકે ઓળખાશે. એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોવાથી એમાં કાણા કાણા જેવું પડી ગયું હશે એવા પ્રકારની ચીઝ મળશે જે પ્રોપિયોનિયમ બેક્ટેરિયમ શર્માનીથી બનેલી હશે. અને બીજા પ્રકારની ચીઝ છે જેને આપણે રોક્વીફોર્ટ ચીઝ કહીએ, જે ફૂગનું સંવર્ધન એના ઉપર થવાથી એનો ટેસ્ટ જે છે એ આ સ્વિસ ચીઝ કરતા જરા જુદા પ્રકારનો હશે, એનું ટેક્સચર પણ જુદું હશે. સારું, આટલી વાત પૈતા પછી હવે આપણે જે નવો મુદ્દો જોવાનો છે એ નવા મુદ્દાની અંદર ઔદ્યોગિક ઉત્પાદન, સૂક્ષ્મજીવો જે છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણને ઉપયોગી કઈ રીતે થાય.
તો એ જે મુદ્દો છે એ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. સારા વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ કે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોનો ઔદ્યોગિક ઉપયોગ. જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ, તો ઇન્ડસ્ટ્રીયલ યુઝની અંદર આ સૂક્ષ્મજીવો જે છે એ કઈ રીતે ઉપયોગી થાય છે એનો મુદ્દો જે છે આપણે જોઈએ. ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ શકશો, સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવતા હોય છે, જેની અંદર પીણા છે, પછી પ્રતિરોધક દ્રવ્ય છે, એના એક્ઝામ્પલ છે. ઔદ્યોગિક ઉપયોગની અંદર એક એક્ઝામ્પલ જે છે એ છે પીણા, અને બીજું છે પ્રતિજૈવિક દ્રવ્ય. પીણા જે છે એને બેવરેજીસ કહીએ અને આને આપણે એન્ટીબાયોટિક તરીકે ઓળખીએ છીએ. પ્રતિજૈવિક દ્રવ્ય જે છે એન્ટીબાયોટિક્સ છે કે જેનો ઉપયોગ બેક્ટેરિયાથી થતી બીમારીઓ, બેક્ટેરિયા એટલે જીવાણુ, પ્રતિજૈવિક જીવાણુનો જે વિરોધ કરે એવી દવાને એન્ટીબાયોટિક કહેવાય. સૌથી પહેલી એન્ટીબાયોટિક જે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગોએ પેનિસિલિન નામની એન્ટીબાયોટિક જે છે એને શોધેલી હતી, જે તમને 11મા ધોરણમાં શીખવવામાં આવેલું હતું. સારું, ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોને મોટા વાસણની અંદર ઉછેરવામાં આવે છે કે જેને આથવણકારકો કહે છે. અહીંયા આ જે મુદ્દો છે એમાં ખાલી એટલું જ યાદ તમારે રાખવાનું છે કે આ જે કઈ ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ કરવા માટે થઈ અને સૂક્ષ્મજીવો જે છે મોટા વાસણ માં ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો કહે છે. વાસણો જે છે ને ઇંગ્લિશમાં વેસલ્સ કહેવામાં આવે, અને આથવણની જે પ્રક્રિયા છે ને ફર્મેન્ટેશન, ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ છે ફર્મેન્ટેશન. અને જે વાસણની અંદર આ ફર્મેન્ટેશન એટલે કે આથવણની પ્રક્રિયા થતી હોય એને ફર્મેન્ટર્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ મુદ્દો આપણે જોઈએ. સૂક્ષ્મજીવો જે છે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ પણ સોલ્વ કર્યા છે અને આપણા જીવનને એક નવો જીવનશૈલી જે છે એ પણ આપી છે. આથવણયુક્ત પીણા જે છે જેને આપણે બેવરેજીસ, ફર્મેન્ટેડ બેવરેજીસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે બેવરેજીસ છે એની અંદર પ્રાચીન કાળથી લોકો જે છે એ વાઇન છે, બિયર છે, પછી વિસ્કી છે, બ્રાન્ડી છે, રમ છે, એવા બધા પીણાઓ જે છે એ પીણાઓ યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પીણા છે એ બધા આલ્કોહોલિક પીણા છે કે જે નશાકારક, આપણે આગલો એક ચેપ્ટર હતો એની અંદર આપણે શીખ્યા કે ભાઈ નશાકારક ચીજ વસ્તુઓ જે છે આલ્કોહોલ નો ઉપયોગ કરવાથી શું તકલીફો થાય છે એના વિશે તમને ઘણું બધું ઓલરેડી શીખવાડેલું છે. પણ અહીંયા આપણે જે શીખીએ છીએ એમાં આઈ એમ નોટ ફેવરિંગ ઓફ ધીસ આલ્કોહોલિક મેટર, બટ આપણી બુકનો એક ભાગ છે અને તમે સાયન્સના વિદ્યાર્થીઓ છો તો તમને ખબર હોવી જોઈએ કે આલ્કોહોલને કઈ રીતે ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવામાં આવે છે એની તમને ખબર હોવી જોઈએ. એટલા માટે એ બુકમાં એના વિશે માહિતી આપી છે. તો એ માહિતીને આપણે એમને એઝ એ ટેક્સ્ચ્યુઅલ મેટર એટલે કે આપણા પાઠ્યપુસ્તકની બાબત છે એમ કરીને જેને શીખવાની છે એના વિશે બહુ લાંબુ બીજું કશું વિચારવાનું થતું નથી. જોઈએ ટેક્સ્ટબુકમાં એના માટે લખ્યું છે. આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ જે છે એને સેકેરોમાઇસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય ફળોના રસમાંથી ઇથેનોલ જે છે એ ઇથેનોલનું ઉત્પાદન જે છે એ થતું હોય છે. તો અહીંયા તમારે ધ્યાન જે આપવાનું છે એ એવા પ્રકારનું ધ્યાન આપવાનું છે કે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ ની બનાવટ માટે થઈ અને જે યીસ્ટ વપરાય છે યીસ્ટને આપણે બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખીએ છીએ, જે સેકેરોમાઇસિસ સેરિવિસી, અહીંયા આ જે નામ છે એ નામ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. સેકેરોમાઇસિસ સેરિવિસી નામની જે યીસ્ટ છે આ યીસ્ટ આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી છે, જેને આપણે બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખીએ છીએ. કારણ કે
બેકરીની અંદર જ્યારે મેંદાના લોટમાંથી જે બ્રેડ એટલે પાઉં ને વગેરે બનાવવામાં આવે છે ત્યારે આ સેમ યીસ્ટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાછલા ધોરણની અંદર ક્યાંક 9મા ધોરણની અંદર 8મા ધોરણની અંદર એક નાની અમથી પ્રક્રિયા હતી જેમાં એક પાત્રની અંદર ખાંડનું પાણી લેવાનું છે, ગ્લુકોઝ ખાંડનું પાણી, અને એની અંદર આ જે બ્રેવર્સ યીસ્ટ છે એ થોડીક માત્રામાં ઉમેરી અને એને ઢાંકી રાખીએ તો થોડીક વારમાં એમાંથી આલ્કોહોલ જે છે એ બની જતો હોય છે. તો આવી રીતે આલ્કોહોલ જે છે એ ઘરે પણ બનાવી શકાય. પણ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો પ્રોબ્લેમ એવો છે કે એની અંદર આલ્કોહોલ જે છે એ અમુક ટકા 15 થી 20% જેટલો જ આલ્કોહોલ બને છે. પછી આલ્કોહોલ બનવાનું જે છે એ બંધ થઈ જાય છે. બંધ એટલા માટે થઈ જાય છે કે તમને ખબર છે કે અત્યારે સેનિટાઈઝર તરીકે જે આપણે આલ્કોહોલ વાપરીએ છીએ એ આલ્કોહોલ છે એ જંતુનાશક તરીકે સારામાં સારું બેસ્ટ ઓફ ધ બેસ્ટ વર્ક આપે છે. તો જે ગ્લુકોઝના પાણીમાંથી જ્યારે આલ્કોહોલ આપણે બનાવવાનો પ્રયોગ કરતા હોઈએ તેમાંથી 15% કે 20% જેટલો આલ્કોહોલ બની ગયા પછી આ આલ્કોહોલ જે છે એ યીસ્ટને મારી નાખે છે, અને યીસ્ટ મરી જતી હોવાથી આલ્કોહોલ બનવાનું જે છે એ સ્ટોપ થઈ જતું હોય છે. તો એમાં ગ્લુકોઝથી આલ્કોહોલ મેળવવા માટે ઘરે જે પ્રેક્ટિકલ કરીએ એમાં 13% 15%થી વધારે ટકાવારી વાળો આલ્કોહોલ બનતો નથી. તો આવા કંઈ અખતરા ઘેરે નથી કરવાના. ઉદ્યોગની અંદર તો એ લોકોએ શું કર્યું હોય છે કે એમાંથી જેમ જેમ આલ્કોહોલ બને એમ એને દૂર કરતો જવાનો એવા પ્રકારની વ્યવસ્થા એ લોકોએ ગોઠવેલી હોય છે. તો એટલા માટે ઔદ્યોગિક રીતે એ લોકો સરસ કામ કરી અને આલ્કોહોલ જે છે એ બનાવી શકતા હોય છે. જ્યારે ઘેરે બેકરીનું યીસ્ટ લઈ અને આલ્કોહોલ બનાવવાના કોઈ ખોટા નિષ્ફળ પ્રયત્નો કોઈ કરવા નહીં. બરાબર, ઘણાને મનમાં જિજ્ઞાસા થાય કે ખરેખર એવું થતું હશે, ચાલો બેકરી વાળાને ત્યાંથી થોડીક યીસ્ટ લઈ આવીએ અને આપણે પણ પ્રેક્ટિકલ કરી જોઈએ. તો એવા કોઈ પ્રેક્ટિકલ ના કરવા. એ પ્રેક્ટિકલ તમારા બહુ સક્સેસફુલ જશે નહીં. એનું રીઝન છે, રીઝન મેં તમને સમજાવ્યું કે 13% જેટલો આલ્કોહોલ બની જાય પછી યીસ્ટ શું કરશે, યીસ્ટને મારવા માંડશે, અને યીસ્ટ મરી જવાથી પછી આલ્કોહોલ બનવાની પ્રક્રિયા પણ સ્ટોપ થઈ જતી હોય છે. પણ જે કારખાનાઓ જે છે એની અંદર એ લોકો અલગ કરવાની વ્યવસ્થા રાખે છે, એટલે ત્યાં આલ્કોહોલ જે છે એનું ઉત્પાદન કરી શકાતું હોય છે. સર જોઈએ આપણે બુકની અંદર. બરાબર, સેરિવેસી જે છે સેકેરોમાઇસિસ સેરિવિશી એ બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે અને તેની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલ જે છે એનું ઉત્પાદન થાય છે. અહીં શબ્દ છે ધાન્ય અને ફળોના રસ માંથી ઇથાઇલ આલ્કોહોલ. તમને ખબર જ છે એક વસ્તુની, મિથાઇલ આલ્કોહોલ જે છે એ ઝેરી પ્રકારનો દારૂ છે જે જનરલી સ્પિરિટ તરીકે ડોક્ટરનો ઉપયોગ ઇથેનોલ અને મિથેનોલનું કોમ્બિનેશન આપવામાં આવતું હોય છે. ઇથાઇલ આલ્કોહોલ જે છે પીવા લાયક ઇથાઇલ આલ્કોહોલ જે છે પીવા લાયક છે, ઉત્પાદન જે છે એ ઉત્પાદન કરવામાં આવતું હોય છે. બરાબર, જે બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. બરાબર, શું તમને યાદ છે કઈ ચયાપચય પ્રક્રિયાને કારણે યીસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે? બરાબર, આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાનો પ્રકાર એટલે કે નિસ્યંદન અને અનિસ્યંદિતના આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા જે છે એ મેળવાય છે. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ જે માર્કેટમાં જે વિસ્કી બ્રાન્ડી વગેરે મળે છે એની અંદર અલગ અલગ પ્રકારના કાચા માલ, દાખલા તરીકે દ્રાક્ષ હોય તો દ્રાક્ષના રસમાંથી જે આલ્કોહોલ બનાવવામાં આવે એ અલગ પ્રકારનો હોય. પછી જવ જે છે એને પલાળીને પછી એના પાણીમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે એ અલગ પ્રકારનો હોય. તો આવી રીતે આ બધાના પ્રકાર જે છે એ અલગ હોય. પ્લસ આલ્કોહોલ બની ગયા પછી નિસ્યંદનની એક પ્રક્રિયા છે. નિસ્યંદનની પ્રક્રિયા, નિસ્યંદન જે છે એને ઇંગ્લિશમાં આપણે ડેસ્ટિલેશન કહીએ. અને ડિસ્ટિલેશન ઇઝ વોટ ઇઝ ડિસ્ટિલેશન? એમ તો ઇવાપોરેશન એન્ડ કન્ડેન્શન ઇઝ કોલ્ડ ડિસ્ટિલેશન. સૌથી પહેલા જે પદાર્થ છે એને ગરમ કરવાનો, એની વરાળ કરવાની, અને વરાળ કર્યા પછી એને ઠારવાની, અને પાછું એનું પ્રવાહીકરણ જે છે એ કરવાનું. તો એનાથી જે મટીરિયલ મળે છે એને આપણે ડિસ્ટિલેશન કહીએ છીએ. તો બજારની અંદર મળતો જે પીણું છે બેવરેજીસ એ એવી રીતે નિસ્યંદિત કરેલું છે કે નથી કરેલું એ પ્રમાણે એનો પ્રકાર નક્કી થતો હોય અને એ પ્રમાણેની કિંમતો જે છે એ પણ નક્કી થતી હોય છે. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન દ્વારા મેળવાય છે. આ એક વગર મેળવાય છે. આ એક મુદ્દો જે છે એ મુદ્દો ખાસ કરજો. નિસ્યંદન વગર વાઇન અને બિયરમાં નિસ્યંદનની કોઈ જરૂર રહેતી નથી. એમાં નિસ્યંદન કરેલું હોતું નથી. જ્યારે વિસ્કી બ્રાન્ડી અને રમ જે છે
એ આથોડ પામેલા રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. આ જે છેલ્લો મુદ્દો છે, છેલ્લો મુદ્દો ખાસ યાદ રાખજો. વાઇન અને બિયરમાં એમાં નિસ્યંદન જે છે કરેલું હોતું નથી. જ્યારે બીજા ત્રણ છે, દાખલા તરીકે વિસ્કી, રમ અને બ્રાન્ડી, એની અંદર નિસ્યંદન પેલા આથોડ એનું કરેલું હોય છે. જોકે આથોડ તો આમાં પણ કરેલું હોય છે. આથોડ અને નિસ્યંદન કરેલું હોય છે. તો આ જે મુદ્દો છે એ મુદ્દો તમારા માટે ખાસ અગત્યનો છે. આ મુદ્દાને ધ્યાનમાં આપજો. જે માર્કેટની અંદર જે 5 પ્રકારના બેવરેજીસ, આલ્કોહોલિક બેવરેજીસ મળે છે કે જેમાં પાંચેયમાં આલ્કોહોલ છે, તો આ આલ્કોહોલની અંદર વાઇન અને બિયર જે છે એમાં નિસ્યંદન કરેલું હોતું નથી. પણ વિસ્કી, રમ અને બ્રાન્ડી જે છે એની અંદર આથવણ અને નિસ્યંદન આ બે પ્રક્રિયા જે છે એ કરેલી હોય છે. આ જે મુદ્દો છે અહીંયા આપણો પૂરો થાય છે. મુદ્દાને એકદમ શોર્ટમાં પાછું સમજાવી દઉં. ઔદ્યોગિક ઉત્પાદન જે છે, આપણે સૂક્ષ્મજીવો જે છે, સૂક્ષ્મજીવોનું ઔદ્યોગિક ઉત્પાદન કઈ રીતે કરવું, તો ઔદ્યોગિક ઉત્પાદનની અંદર બે વસ્તુ આપણા ટોપિકમાં શીખવાની છે. આમ તો ઘણું બધું છે, પણ આપણે શીખવાની છે ખાલી બે વસ્તુ. એમાં પહેલી વસ્તુ હતું પીણા તરીકે ઉપયોગ અને બીજું હતું પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગ. જેમાંથી આપણે પેલા પીણું શું છે એ આપણે જોઈએ. તો પીણા માટે જો કે આ ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે અને જેને આથોણકારકો એટલે કે ફર્મેન્ટર્સ કહેવામાં આવે છે. એ મુદ્દો બેને લાગુ પડે છે, પીણાને લાગુ પડે અને પ્રતિજૈવિક દ્રવ્યને પણ લાગુ પડે. તો પીણા જે છે એ પીણા તરફ આપણે જઈએ તો પીણાની અંદર યીસ્ટ જે છે, સૂક્ષ્મજીવ તરીકે આપણે યીસ્ટ લઈએ તો યીસ્ટ દ્વારા આલ્કોહોલિક પીણા જે છે એ બનાવવામાં આવતો હોય છે. આ યીસ્ટ જે છે એ યીસ્ટનું નામ છે સેકેરોમાઇસિસ સેરેવિસી. આ સેકેરોમાઇસિસ સેરેવિસી જે છે એને બ્રેવર્સ યીસ્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે જનરલી એનો ઉપયોગ જે છે એ બેકરીની અંદર આથવણની જે પ્રક્રિયા, બ્રેડ બનાવવા માટે, પાઉં બનાવવા માટે જે પ્રક્રિયા થતી હોય એની અંદર કરવામાં આવતો હોય છે. તો એને આપણે બ્રેવર્સ યીસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આ બ્રેવર્સ યીસ્ટ જે છે એનો ઉપયોગ ધાન્ય અને ફળોના રસમાંથી ઇથાઇલ આલ્કોહોલ જે છે એ ઇથાઇલ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવે છે. અચ્છા, હવે એના વડે જે પીણા બને છે એ પીણાના વળી પાછા બે પ્રકાર પડે છે. અમુક પીણા જે છે એમાં નિસ્યંદન કરેલું હોય છે અને અમુક પીણા જે છે એમાં નિસ્યંદન કરેલું હોતું નથી. તો નિસ્યંદન નથી કરેલું હોતું એ કોણ? તો કે વાઇન અને બિયર જે છે એની અંદર નિસ્યંદન એટલે કે પેલા વરાળ બનાવી અને પછી વરાળને ઠંડી કરીને પાણી બનાવવું, તો એ પ્રકારની પ્રક્રિયા અહીંયા કરેલી હોતી નથી. જ્યારે વિસ્કી, રમ અને બ્રાન્ડી જે છે એની અંદર નિસ્યંદનની પ્રક્રિયા જે છે એ કરેલી હોય છે. તો અહીંયા આપણો પીણાવાળો મુદ્દો જે છે એ પૂરો થાય છે. હવે એના પછીનો જે મુદ્દો છે એ છે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ, કે જે બેક્ટેરિયાથી થતા રોગોની અંદર ડોક્ટર જે છે એ આપતા હોય છે. તો એન્ટીબાયોટિક કઈ રીતે તૈયાર થાય છે એના મુદ્દાઓ આપણે હવે જોઈએ. સારું વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે મુદ્દો શીખવાના છીએ, જે મુદ્દો ભણવાના છીએ એનું નામ છે પ્રતિજૈવિક દ્રવ્ય. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ વિશે તમારી બુકની અંદર એવું લખેલું છે કે 20મી સદીની એક અત્યંત મહત્વપૂર્ણ શોધ જે છે એ એન્ટીબાયોટિક છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે મેડિકલ સાયન્સ જે છે એની અંદર નવા નવા એક્સપેરિમેન્ટ્સ થયા કરતા હોય છે, નવી નવી દવાઓ જે છે એ બનતી હોય છે. ઘણી વસ્તુ જે છે એ ઇરાદાપૂર્વક બનાવવામાં આવતી હોય છે અને ઘણી વસ્તુ જે છે એ બાય ચાન્સ બની જતી હોય છે. જેમ કે અમુક વેક્સિન જે છે એ ઇરાદાપૂર્વક બનાવવામાં આવે. અત્યારે કોરોના વાયરસ એટલો બધો પ્રસરેલો છે, તો માની લો કે 6 મહિના વર્ષ દિવસ પછી કોરોના વાયરસની વેક્સિન કદાચ આપણી પાસે છે, તો એ આપણા ઇરાદાપૂર્વક બનાવેલી વેક્સિન છે. પણ એન્ટીબાયોટિક્સ જે છે એન્ટીબાયોટિક્સ ઇરાદાપૂર્વક બનેલી નહોતી. એન્ટીબાયોટિક્સ માં સૌથી પહેલી એન્ટીબાયોટિક્સ જે છે એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગોએ બનાવી. તો ત્યારે એનો કોઈ ઈરાદો નહોતો કે હું કંઈક એન્ટીબાયોટિકની શોધ કરું કે જે 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ સંશોધન તરીકે દુનિયામાં નામ કમાય. તો એવી એની કોઈ ગણતરી નહોતી. બાય એક્સિડન્ટ, બાય ચાન્સ આજે એન્ટીબાયોટિક્સ જે છે એ બની ગઈ હતી.
પહેલા એન્ટીબાયોટિક્સ વિશે શીખતા પહેલા આપણે એક શબ્દ જે છે એન્ટીબાયોટિક એને સમજીએ. એન્ટીબાયોટિક શબ્દ જે છે એ બે શબ્દનો બનેલો છે, જેમાં એક શબ્દ છે એન્ટી અને બીજો છે બાયોટિક્સ. હવે એન્ટી શબ્દ જે છે, એન્ટી શબ્દનો મતલબ થાય છે વિરુદ્ધ, અને બાયો શબ્દનો મિનિંગ તમને ખબર છે, બાયોસ એટલે કે જીવ. તો અહીંયા જીવ વિરુદ્ધ એવો અર્થ જે છે એ એન્ટીબાયોટિક્સ નો નીકળે છે, પણ મનુષ્યના જીવ વિરુદ્ધ નહીં, પણ મનુષ્યને બીમાર કરતા, મનુષ્યને નુકસાન કરતા જે રોગકારકો છે એ રોગકારકોના જીવનની વિરુદ્ધ એવો અર્થ આપણે અહીંયા કાઢવાનો છે. બરાબર. એક પ્રો લાઈફ એવો શબ્દ તમારી બુકમાં આપેલો છે. પ્રો લાઈફ જે છે એ જીવન પૂર્વે. બરાબર. તો એવા પ્રકારનો શબ્દ જે છે એનો અર્થ આપણે અહીંયા કાઢીશું. બુકની અંદર જોઈએ એન્ટીબાયોટિક્સ વિશે શું કહેવા માંગે છે, પછી એને આપણે વિગતવાર સમજીએ. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યનું ઉત્પાદન જે છે એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ જે છે એ ગણવામાં આવે છે. આજે એન્ટીબાયોટિક્સ જે છે એન્ટીબાયોટિક્સ સૂક્ષ્મજીવોમાંથી જ બનાવવામાં આવે છે. એન્ટીબાયોટિક જે છે એ બેક્ટેરિયામાંથી, એટલે ફંગસમાંથી, એવી રીતે મોલ્ડ છે એમાંથી બનાવવામાં આવતી હોય છે, અને માનવ સમાજના કલ્યાણ માટે એક મોટી ઉપલબ્ધિ જે છે એ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એન્ટીબાયોટિક્સ જ્યારે નહોતી ત્યારે તમે નહીં માનો, પણ નાની નાની બીમારીઓ જે છે અત્યારે જેને આપણે સાવ નાની બીમારી ગણીએ છીએ, એની અંદર માણસો જે છે એનો મૃત્યુ દર ખૂબ ઊંચો હતો. બરાબર. જેમાં બેક્ટેરિયાથી થતી બીમારીઓ, વિબ્રિયો કોલેરી, કોલેરાથી માણસો મરી જતા. બરાબર. પછી આવી બધી જે ટૂંકમાં એમ સમજી લો કે ટ્યુબરક્યુલોસિસ, ટીબી જે છે એ અત્યારે જેમ કેન્સરનો જેટલો ખોફ છે એટલો એક જમાનામાં ટીબીનો પણ ખોફ હતો, જે અત્યારે તદ્દન દૂર થઈ ગયો છે. અત્યારે કોઈ વ્યક્તિને ટીબી થયેલું હોય તો એના ડોટ્સ જે આવે છે એના માટેની 4 ટેબ્લેટનું સચેટ આવે છે, એ પ્રમાણે એનો જે ડોક્ટરે ડોઝ નક્કી કર્યો હોય એ પ્રમાણે વ્યવસ્થિત ડોઝ લે તો ટીબીને પણ મટાડી શકાય છે. તો એન્ટીબાયોટિક્સ જે છે એને આપણું જીવન જે છે એ જીવનની જે ગુણવત્તા છે, ક્વોલિટી ઓફ લાઈફ, એ એને સુધારી છે, અને લોકોનો જે જીવન દર છે એ ઊંચો આવ્યો છે. પહેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો લોકોનું જે સરેરાશ આયુષ્ય હતું એ એમ સમજી લો કે 32 વર્ષનું આયુષ્ય હતું, જે અત્યારે સારા જીવનશૈલી, બરાબર, સારો પોષણયુક્ત ખોરાક પ્લસ સારી દવાઓ, ટ્રીટમેન્ટ, મેડિકલની સુવિધા સારી, અને એના કારણે આ જે જીવન ધોરણ છે એ 32માંથી સીધું 62 વર્ષની આજુબાજુ આવી ગયું છે. સરેરાશ વ્યક્તિ 62 વર્ષ જીવે છે. પહેલાના સમયમાં બાળ મૃત્યુ દર, બરાબર, જન્મ સમયે એવી ક્રિટિકલ કન્ડિશન્સ સર્જાય કે કાં તો બાળકને બચાવી શકાય, કાં તો માતાને બચાવી શકાય, એવી પોઝિશન્સ આવતી હતી, જે હવે મેડિકલ સાયન્સના કારણે ઓછી થઈ ગઈ છે. હાર્ટ એટેકની અંદર ઘણા લોકો મૃત્યુ પામતા હતા, તો એના માટે પણ ડોક્ટર જે છે હવે એની પાસેના બધા જે એન્જિયોપ્લાસ્ટી છે, પછી બાયપાસ સર્જરી છે, એવા બધા ફંડાસ બધા અપનાવી અને એના કારણે પણ મૃત્યુ દર જે છે એને ઘટાડ્યો છે. તો આપણું જીવન ધોરણ જે છે એને ઊંચું લેવા માટે થઈ અને મેડિકલ સાયન્સે ખૂબ સારી પ્રોગ્રેસ કરી છે, અને આ મેડિકલ સાયન્સ જે છે એને સૌથી વધારે જો કોઈ ફાયદો ઉઠાવ્યો હોય તો એ છે એન્ટીબાયોટિકનો. એન્ટીબાયોટિકના કારણે ઘણા બધા રોગો કે જે અગાઉ ખૂબ જ ભયંકર કહેવાતા એને એકદમ સામાન્ય બનાવી અને લોકોનો ઈલાજ જે છે એ વર્ષોથી કરતા આવે છે. તો એન્ટીબાયોટિક્સ જે છે એ શું છે જોઈએ આપણે. એન્ટી જે છે એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે વિરુદ્ધ, જે મેં બોર્ડ ઉપર લખ્યો છે. અને બાયો જે છે એ બાયોનો અર્થ જીવન, એ તમને ખબર જ છે, આપણે બાયોલોજીની વ્યાખ્યા છે ઉપરથી તમને યાદ હશે. આ બંનેના સમન્વય કરવાથી જે શબ્દ બને એ શબ્દ છે જીવન વિરુદ્ધ, એવો શબ્દ બને છે. અગેન્સ્ટ લાઈફ થાય છે, સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં. અહીંયા જીવન વિરુદ્ધ જે છે એ અર્થ તમારે લેવાનો છે, પણ એ રોગકારક સજીવોના વિરુદ્ધ એવો શબ્દ લેવાનો છે. અહીંયા જીવન વિરુદ્ધ બરોબર છે, પણ રોગકારકો ના જીવન વિરુદ્ધ એવો અર્થ જે છે અહીંયા એનો કાઢવાનો છે. મનુષ્યના જીવનની વિરુદ્ધ એવો અર્થ આપણે કાઢવાનો થતો નથી. સારું, જોઈએ આપણે. જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નહીં પણ પૂર્વ જીવન એટલે કે પ્રો લાઈફ તરીકે લેવાનો થાય છે. અહીંયા જે અર્થ છે એ અર્થ ખાસ નોંધી લેજો.
અહીંયા એન્ટીબાયો જીવન વિરુદ્ધ જે છે એ રોગકારકોના અર્થમાં લેવાનું છે. જ્યારે મનુષ્યના અર્થમાં જોઈએ આપણે તો આનો જે અર્થ છે એ પ્રો લાઈફ એટલે પૂર્વ જીવન. ટૂંકમાં મૃત્યુના મુખમાંથી પાછા ખેંચ્યા પૂર્વ જીવન ફરી પાછા એને જીવંત બનાવે એવો અર્થ અહીંયા આપણે મનુષ્ય માટે લેવાનું થાય છે. પ્રતિજૈવિક દ્રવ્ય એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. અહીંયા આજે મુદ્દો છે એ મુદ્દો અત્યંત અગત્યનો છે. આ પ્રતિજૈવિક દ્રવ્યનું નિર્માણ કેટલાક પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી થાય છે. અહીંયા આપણે લખીએ પ્રતિજૈવિક દ્રવ્ય નું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો માંથી થાય છે. બરાબર. પ્રતિજૈવિક દ્રવ્ય જે છે એ એક પ્રકારનું રસાયણ છે. બેઝિકલી ઇટ ઇઝ અ કેમિકલ. પણ આ કેમિકલને પ્રોડ્યુસ કરવા માટે થઈ અને કેટલાક સૂક્ષ્મજીવો જે છે એની જરૂર પડે છે. સૂક્ષ્મજીવો આ રસાયણ આપણને ઉત્પન્ન કરીને આપે છે અને પછી આપણે એમાંથી ટેબ્લેટ કેપ્સ્યુલ ઇન્જેક્શન વગેરે બનાવી અને જે રીતે એનો ડોઝ હોય એ રીતે જેવી દર્દીની સિવિયરિટી એને જોઈ અને ડોક્ટર નક્કી કરીને એને આપતા હોય છે. એનો કોર્સ જે છે એ સંપૂર્ણ રીતે કરાવતા હોય છે. બરાબર. અને આ જે રસાયણ છે એ રોગ સર્જનારા સૂક્ષ્મજીવોને મારી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જે વસ્તુ જોવાની થાય છે એવી છે કે અમુક સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થયેલું રસાયણ કે જે રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. એન્ટીબાયોટિક આમ તો વિષયાંતર થોડો થઈ જશે પણ સમજાવું થોડું. એન્ટીબાયોટિક બે પ્રકારની આવે. એમાં એક જે છે એ સ્ટેટિક સ્ટેટિક જે છે એ સ્ટેટિક અમુક બેક્ટેરિયા જે છે એનું જીવન ચક્ર જે છે એને રોકનાર. તમે વિદ્યાર્થી મિત્રો એક વાત જાણો છો કે બેક્ટેરિયા જે છે મલ્ટીપ્લાય થાય 1 2 4 8 16 32 64 128 256 512 એ તમને ખ્યાલ છે. તો આ રીતે બેક્ટેરિયા જે છે એનો ગ્રોથ કરતા હોય, મલ્ટીપ્લાય થતા હોય. અમુક એન્ટીબાયોટિક્સ એવી આવે છે કે જે બેક્ટેરિયો સ્ટેટિક છે, જે બેક્ટેરિયાનું આજે જીવનમાં એનો જે વધારો થતો હોય એ વધારાને રોકતા હોય છે. અને અમુક એન્ટીબાયોટિક જે છે સાઇડલ જે સાઇડ કરી નાખે, મતલબ કે બેક્ટેરિયાનો નાશ કરી નાખે, એને કિલ કરી નાખે. બરાબર. આ પ્રકારની એન્ટીબાયોટિક જે છે એ શું કરે છે? બેક્ટેરિયાનો નાશ કરતી હોય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારની એન્ટીબાયોટિક જે છે એ આવે છે. આમ તો એન્ટીબાયોટિક વિશે MBBS ની અંદર આપણે કોઈ પુસ્તક જે છે એ ભણવામાં આવે છે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક, નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક, પછી ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ. અમુક એન્ટીબાયોટિક હોય તો એ ખાલી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને ઉપર જ અસર કરે, અમુક જે છે એ ગ્રામ પોઝિટિવ ઉપર જ અસર કરે. અને એના સંશોધન દ્વારા કંઈક નવી એન્ટીબાયોટિક જે આપણે વિકસાવી છે એ નવી એન્ટીબાયોટિક બંને ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ આ બંને પ્રકારના બેક્ટેરિયા ઉપર અસરકારક હોય છે. તો જેને આપણે વાઇડ સ્પેક્ટ્રમ અથવા તો બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહેતા હોઈએ છીએ. તો આવી બધી એન્ટીબાયોટિક્સ જે છે એ બેક્ટેરિયાનો કાં તો રોકે, એનો વિકાસ રોકે, અવરોધે, અને કાં તો પછી એનો નાશ કરે છે. આ રીતે બે રીતે અસર જે છે એ જનરલી એન્ટીબાયોટિક્સમાં હોતી હોય છે. સારું. અહીંયા વૃદ્ધિ મંદ કરે એને આપણે બેક્ટેરિયો સ્ટેટિક કહેશું અને જે એનો નાશ કરે એને આપણે બેક્ટેરિયો સાઇડલ કહેશું. સારું. તમે સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિન જે છે એનાથી પરિચિત છો. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની અંદર આપણે એક વાત આવી હતી. એક એલેક્ઝાન્ડર ફ્લેમિંગો નામનો એક માણસ જે છે એ બાય ચાન્સ, બાય એક્સિડન્ટલી એને એક એન્ટીબાયોટિકની શોધ કરેલી હતી જેને આપણે પેનિસિલિન તરીકે ખૂબ જ ઓળખાવી છે. તો આ પેનિસિલિન જે છે એને કઈ રીતે બનાવેલી હતી એના વિશે આપણે અહીંયા જોઈએ. એક વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર
ફ્લેમિંગો એના જે એન્ટીબાયોટિક શોધી હતી એનું નામ હતું પેનિસિલિન. પેનિસિલિન જે છે એ દુનિયાની સૌથી પહેલી એન્ટીબાયોટિક. પેનિસિલિન એન્ટીબાયોટિકનો અત્યારે હાલમાં ક્યાંય ઉપયોગ થતો નથી, કારણ કે પેનિસિલિનના ઉપયોગ કરવા માટે થઈને પહેલા તો એનો ટેસ્ટ જે છે એ ટેસ્ટ કરાવવો પડે. અહીંયા કાંડાની નીચેની જે ચામડી છે એ કૂણી ચામડી હોય, સ્કિન હોય, એમાં પેનિસિલિનનો માઇલ્ડ ડોઝ, એકદમ માઇલ્ડ ડોઝ આપવાનો, થોડો અમથો ડોઝ 1.5 ml જેટલો ઇન્જેક્ટ કરવાનો અને રાહ જોવાની, અડધો કલાક, પોણો કલાક, 24 કલાક ટૂંકમાં રાહ જોવાની. જો ત્યાં લાલાશ આવી જાય કે કોઈ ફોડકી જેવું થઈ જાય, ટૂંકમાં કંઈક રિએક્શન જેવું ત્યાં દેખાય, તો પેનિસિલિન પ્રત્યે કોઈ વ્યક્તિ જે સંવેદનશીલ છે, તો આવા વ્યક્તિને જનરલી પેનિસિલિન આપી શકાતી નથી. પણ અમુક અત્યારે પેનિસિલિન જે છે એ પેનિસિલિન કરતા હાયર ડ્રગ ઘણા બધા આવી ગયા છે, એટલે પેનિસિલિનની વધારે સલામત ડ્રગ અવેલેબલ હોવાથી લોકો જનરલી ડોક્ટર્સ પેનિસિલિન યુઝ કરતા નથી. પણ કોઈને શ્વાસની તકલીફ હોય તો એ લોકોને જનરલી પેનેડ્યુરા ઇન્જેક્શન જે છે એના અમુક ટાઈમે 15 દિવસે, મહિને એવી રીતે એના ઇન્જેક્શન લેવાના થતા હોય છે. પણ આવા સંજોગોમાં એને પહેલા તો ટેસ્ટ જે છે એ ટેસ્ટ ડોઝ કરવાનો, અને ટેસ્ટ ડોઝ કર્યા પછી આ એન્ટીબાયોટિક્સ જે છે એને આપવામાં આવતી હોય છે, કારણ કે એનું પેનિટ્રેશન ખૂબ છે. વિદ્યાર્થી મિત્રો, દવા જે છે એ દવા પેશન્ટને આપીએ ત્યારે વિચારવું પડે કે આ દવા એના નાના ભાગ સુધી, ફેફસાની અંદર જે વાયુ કોષો છે, તો વાયુ કોષો સુધી એના મોલેક્યુલ પહોંચશે કે કેમ, એ પછી જે એન્ટીબાયોટિક્સ એને આપી શકાય. પેનિસિલિનના મોલેક્યુલ્સ એટલા નાના છે કે જે ફેફસાના વાયુ કોષોની અંદર જો ચેપ લાગ્યો હોય તો ત્યાં સુધી પણ પહોંચી જતા હોય છે. એટલા માટે આવા કિસ્સાની અંદર જ પેનિસિલિન યુઝ થતી હોય છે. બાકી બીજી બધી ઘણી બધી એમોક્સિસિલિન છે, સિફાલોસ્પોરિન ગ્રુપની અંદર સિફેલેક્સિન છે, સેપ્ટોડોઝેમ છે, એ બધી દવાઓ જે છે એ ડોક્ટર યુઝ કરતા હોય છે, કારણ કે દે આર સેફ એન્ડ લોઅર રિસ્કી. એમ નથી કહેતો એમાં રિસ્ક નથી, રિએક્શન આવવાનું રિસ્ક નથી એમ નથી કહેતો, પણ પેનિસિલિનના સંદર્ભમાં થોડુંક ઓછું રિસ્ક છે. સર જોઈએ આપણે પેનિસિલિન જે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગોની શોધ છે, અને આ શોધ જે છે એ બાય ચાન્સ એને ગોતેલું છે. કઈ રીતે ગોત્યું એના વિશે આપણે બુકની અંદર જોઈએ. એની શોધ જે છે અનાયાસે થયેલી હતી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ, એક બેક્ટેરિયા જે છે એની આપણે વાત કરીએ, સ્ટેફાઇલોકોકાઈ, પેનિસિલિન જે છે પેનિસિલિન કેમાંથી બનાવવામાં આવી, તો એ છે સ્ટેફાઇલોકોકાઈ. કોકસ એટલે ગોળાકાર બેક્ટેરિયા. એક વસ્તુ યાદ રાખી લેવાની, બેસિલસ એટલે દંડાણુ બેક્ટેરિયા, કોકાઈ, કોકા શબ્દ આવે એટલે ગોળાકાર, ગોલાણુ બેક્ટેરિયા, ગોલાણુ, દંડાણુ, શુક્રાણુ, ઓલા સર્પાણુ અને વક્રાણુ, તમને યાદ છે. તો આ ગોળાકાર બેક્ટેરિયા જે છે એના ઉપર સર્ચિંગ જે છે, સર્ચિંગ કોણ કરી રહ્યો હતો? એલેક્ઝાન્ડર ફ્લેમિંગો. એને ખબર નહોતી કે હું પેનિસિલિન નામની દવાની શોધ કરવાનો છું. એલેક્ઝાન્ડર ફ્લેમિંગો કોના ઉપર રિસર્ચ કરતો હતો? તો કે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા ઉપર એક સંશોધન કરતો હતો ત્યારના સમયનું. એના મનમાં કોઈ એવી ઓલી નહોતી કે મારાથી એક નવી શોધ થઈ જશે. એની રીતે એના કામ જે છે એ કરતો હતો, રિસર્ચ જે છે એ કરતા હતા. બરાબર, એના ઉપર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, જેમાં સ્ટેફાઇલોકોકાઈ જે છે એ વૃદ્ધિ પામી શક્યા ન હતા. અચ્છા, હવે એણે એક જોયું હતું કે એના લેબની અંદર એનું જે વર્ક હાઉસ હતું એની અંદર એક ધોયા વગરની પ્લેટ, અહીંયા વિદ્યાર્થી મિત્રો આ લોકો જે રિસર્ચ કરતા હોય તો એની અંદર તમે જોયું હશે એક પ્લેટ હોય કે જેની અંદર આમ વેક્સ ભરેલો હોય, મીણ જાડું ભરેલું હોય, એની ઉપર પછી અગરસ જેલ નાખી અને બેક્ટેરિયાને એને બધાને વૃદ્ધિ કરાવી શકાતું હોય છે. તો આવી એક પ્લેટ હતી, એ પ્લેટ 2-3 દિવસથી એમને પડી હતી, એને ધોવાની, સાફ કરવાની ભૂલી ગયા હતા. આ પ્લેટ ઉપર મોલ્ડ જે છે એ મોલ્ડ ઉછરેલી હતી. મોલ્ડ જે છે એક પ્રકારની ફંગસ, ફૂગના 2 પ્રકાર આવે, યીસ્ટ અને મોલ્ડ. તો મોલ્ડ પ્રકારની ફૂગ જે છે એ ઉછરી હતી, અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગોએ શું કામ કર્યું કે આ જે મોલ્ડ વાળી જે પ્લેટ હતી એને ધોયા વગર જ, એને સાફ કર્યા વગર જ એમાં એને એની જે ન્યુટ્રિયન્ટ્સ હતા, બેક્ટેરિયાના વિકાસ પામવા માટે ન્યુટ્રિયન્ટ્સ મૂક્યા, અને પછી એમાં બેક્ટેરિયાનું જે નિવેશ્ય કહેવાય, જે થોડુંક દ્રવ્ય મૂકવું પડે, એ થોડાક બેક્ટેરિયાને મૂક્યા, અને પછી એને 2-3 દિવસ પછી માઇક્રોસ્કોપમાં એનો સર્વે સતત કર્યો તો એને જોયું કે
જે ડીશ ધોયા વગરની હતી કે જેમાં મોલ્ડ થઈ ગઈ હતી એની અંદર બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાનો વિકાસ એનો ગ્રોથ જે છે એ થઈ શક્યો નહીં. પણ જે ડીશ ધોયા વગર ધોઈને સાફ કરેલી હતી વ્યવસ્થિત સ્વચ્છ હતી જેમાં મોલ્ડ ગેરહાજર હતી એની અંદર બેક્ટેરિયાનો વિકાસ જે છે એ થઈ શક્યો. એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગો જે છે એવા નિર્ણય ઉપર આવ્યા કે આ મોલ્ડ જે છે એ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિમાં વચ્ચે ડિસ્ટર્બ કરે છે. બેક્ટેરિયાનો વૃદ્ધિ જે છે એ થવા દેતા નથી. કાં તો બેક્ટેરિયાને મારી નાખે છે અને કાં તો પછી એ શું કામ કરે છે તો કે બેક્ટેરિયા જે મલ્ટીપ્લાય થાય છે 2 4 8 16 32 એ થવા દેતા નથી. એવા એક ડિસિઝન ઉપર આવ્યા. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણના કારણે આવું થયું અને છેલ્લે ફાઇનલ ડિસિઝન એ આવ્યું કે એક એવું કેમિકલ ઉત્પન્ન થાય છે. મોલ્ડ જે છે એ મોલ્ડ બેક્ટેરિયાને ખાતી નથી. એક વસ્તુ એ યાદ રાખજો, મોલ્ડ જે છે એ ફૂડ તરીકે બેક્ટેરિયાનો ઉપયોગ કરતી નથી, પણ આ મોલ્ડમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે. આ રસાયણ શું કામ કરે છે તો કે બેક્ટેરિયાની વૃદ્ધિ ને રોકે છે. હવે એને ખબર પડી ગઈ એલેક્ઝાન્ડર ફ્લેમિંગોને કે હવે મારે એક કામ કરવાનું છે, આ મોલ્ડની અંદરથી આ જે રસાયણ છે કે જે બેક્ટેરિયાની વૃદ્ધિને રોકે છે એને તારવી લેવાનું છે અને પછી એને સિન્થેસાઇઝ એને ઉત્પન્ન કરવાનું છે અને એને ઉત્પન્ન કર્યા પછી એને માર્કેટમાં મોકલવાનું છે કે જેથી કરી અને બેક્ટેરિયા જે લોકોના શરીરમાં હોય એનો નાશ જે છે આ રસાયણ વડે થઈ શકે. આ રસાયણ એટલે કે એન્ટીબાયોટિક. બરોબર, સમજ્યા ભાઈ? આ વાત એકદમ ઈઝી છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગો નામનો માણસ બરાબર જે કોના ઉપર એક્સપેરિમેન્ટ કરતો હતો તો કે સ્ટેફાઇલોકોકાઈ નામના ગોળાકાર બેક્ટેરિયાને ઉછેરતો હતો, એનું સંવર્ધન કરતો હતો, એવા બધા એક્સપેરિમેન્ટ કરતો હતો. આ એક્સપેરિમેન્ટમાં એક દિવસ એવું બન્યું કે એને એક પ્લેટ હતી કે જે વોશ કરેલી નહોતી, ધોયેલી નહોતી, જૂની પડી હતી ને ધોવાનું કંઈક આળસ આવી ગઈ, ભૂલી ગયું. આ જે પ્લેટ હતી એમાં મોલ્ડ ઉછરી ગઈ હતી. એના માઇક્રોસ્કોપમાં જોયું કે આમાં મોલ્ડ ઉછરી ગઈ છે, પણ એને ધોયા વગર જ એને સંવર્ધિત કરી, મતલબ કે એની ઉપર વગર જેલનું પડ લગાડ્યું, એમાં બેક્ટેરિયાનું થોડુંક નિવેશ્ય મૂક્યું અને ટ્રાય કરી કે આમાં બેક્ટેરિયાનો ગ્રોથ થઈ શકે કેમ. તો જોયું કે ભાઈ એમાં બેક્ટેરિયાનો ગ્રોથ ના થયો. બરાબર, પછી એને પોતાનો મગજ લગાવ્યો કે શું કામ એને બેક્ટેરિયામાં ઉછરી ન શક્યા, તો કે એમાં એક એવું રસાયણ ઉત્પન્ન થાય છે કે જે બેક્ટેરિયાની વૃદ્ધિને રોકે છે. આ રસાયણ જે છે રસાયણનું નામ શું છે તો કે એન્ટીબાયોટિક્સ છે. તો આવી રીતે બાય ચાન્સ બાય એક્સિડન્ટલી એન્ટીબાયોટિક્સ જે છે એની શોધ થયેલી છે. સારું, આ જે એન્ટીબાયોટિક હતું એની પાછળથી એને નામ આપેલું હતું પેનિસિલિન. બરાબર, કારણ કે તે પેનિસિલિયમ નોટાટમ, બરાબર, પેનિસિલિયમ નોટેટમ નામની એક આ જે મોલ્ડ જે છે મોલ્ડનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. તો આ મોલ્ડ ઉપરથી એને એન્ટીબાયોટિક જે છે એનું નામ પડ્યું પેનિસિલિન. વિદ્યાર્થી મિત્રો, પેનિસિલિનના જે નામ પડ્યા છે, સોરી, એન્ટીબાયોટિક્સના જે નામ પડ્યા છે એ નામની પાછળની જે સ્ટોરી છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, ઘણા લોકોએ ગામના નામ ઉપરથી એન્ટીબાયોટિકના નામ રાખ્યા. એક વૈજ્ઞાનિકે તો એની સાસુના નામ ઉપરથી પણ એન્ટીબાયોટિકનું નામ રાખેલું છે. તો આમાં કઈ ઓલું આઈયુપીએસસી નોમેનકલ્ચર કામ નથી કરતું. એની અંદર તો વૈજ્ઞાનિક જે છે જે સંશોધન કરતા હોય એને મગજમાં જે નામ આવે છે એ પ્રમાણે લોકો આપતા હોય છે. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગોએ જે પહેલી એન્ટીબાયોટિક ગોતી એનું નામ એને પેનિસિલિન રાખ્યું. આ પેનિસિલિન નામ રાખવા પાછળનું કારણ એ હતું કે પ્લેટમાં જે મોલ્ડ હતી એ મોલ્ડ હતી પેનિસિલિયમ નોટેટમ. તો એના ઉપરથી એને એન્ટીબાયોટિક જે પહેલી શોધી એનું નામ પેનિસિલિન રાખેલું હતું. બરાબર, ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોર જે છે એને પણ એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી અને એન્ટીબાયોટિકનો ઉપયોગ જે છે બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ થયેલા અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવેલો હતો. ફ્લેમિંગો, ચેન અને ફ્લોરે આ ત્રણેયને આ સંશોધન માટે થઈને 1945ની અંદર નોબેલ પ્રાઇઝ જે છે એના વડે એને સન્માનિત કરવામાં આવેલા હતા. નોબેલ પ્રાઇઝ તમે જાણો છો કે શાંતિ ક્ષેત્રે કોઈ વ્યક્તિ સારામાં સારું કામ કરે વિશ્વ શાંતિ ક્ષેત્રે તો એને નોબેલ પ્રાઇઝ જે છે આપવામાં આવતું હોય છે.
પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સ પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, એક રસ્તો મળી ગયો લોકોને કે આ રીતે સૂક્ષ્મજીવો દ્વારા જ રોગકારક જે છે એનો નાશ કરી શકાય છે. એ પછી તો ઘણા બધા એન્ટીબાયોટિક્સ નું સંશોધનો થવા લાગ્યા. અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી અલગ અલગ પ્રકારની એન્ટીબાયોટિક્સ નવી બનવા લાગી. ઘણી બધી એન્ટીબાયોટિક્સ જે છે જેના નામ અને સ્ત્રોત વિશે આપણે માહિતી એકત્રિત કરીશું. એન્ટીબાયોટિકનો ઉપયોગ જે છે એ પ્લેગ નામની બીમારી જે ચાચડ અને ઉંદરથી થાય છે. તો એની અંદર સુરતની અંદર વર્ષો પહેલા પ્લેગ ફાટી નીકળ્યો હતો. તો એ સમયમાં પેનિસિલિનની ડિમાન્ડ ખૂબ જ ઊભી થઈ હતી. અને આ પ્લેગ નામની બીમારીમાં 2-3 દિવસ અત્યારે જેમ કોરોનાનું છે એવું ત્યારે ત્યાં સુરતમાં હતું. સુરતમાં લોકો જે છે એ આમ બસ ઉપર ને જે વાહન મળે એમાં બેસીને પોતપોતાના ગામડે જતા રહ્યા હતા. તો આવી જે પ્લેગની મહામારી હતી એની અંદર પણ એન્ટીબાયોટિક જે છે એને ખૂબ જ સારું કામ આપેલું હતું. આ સિવાય કાળી ખાંસી, જેને આપણે મોટી ઉધરસ કહીએ, બરાબર, ઉટાટીઓ, મોટી ઉધરસ, કાળી ખાંસી, બરાબર, જેને વૂપિંગ કફ તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. પછી ડિપ્થેરિયા નામની બીમારી, જો કે ડિપ્થેરિયાની હવે તો રસી આવી ગઈ છે એટલે થતો જ નથી, પણ કોઈ રસી વેક્સિન ન લીધી હોય અને ડિપ્થેરિયા થાય તો એની અંદર પણ એન્ટીબાયોટિક કામ લાગે છે, જેને ગલગટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે. પછી રક્તપિત્ત એટલે કે કુષ્ઠ રોગ, બરાબર, અને પછી આપણે ડિપ્થેરિયા, રક્તપિત્તની અંદર ઓલા આંગળા જે છે બધા ખવાઈ જાય. ઘણા ભિક્ષુક લોકોને તમે જોયા હશે, આંગળા બધા ખવાઈ ગયા હોય, લેપ્રસી. કુષ્ઠરોગ, લેપ્રસી, જુનાગઢની અંદર નીચલા દાતરમાં એક લેપ્રસીનું દવાખાનું જે છે એ ક્યારેક એની મુલાકાત લેજો તો તમને લેપ્રસી વિશે વધુ ખ્યાલ આવશે. તો લેપ્રસી જેવા ભયાનક રોગો કે જેના કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગ જે છે એની સારવારમાં મોટો સુધારો થયો છે. અને આજે આપણે એન્ટીબાયોટિક વિનાનું વિશ્વ જે છે એ કલ્પી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, સૌથી વહેલી એન્ટીબાયોટિક પેનિસિલિન શોધાણા પછી અત્યારે મેડિકલ સ્ટોરમાં 80 પ્રકારની એન્ટીબાયોટિક્સ અવેલેબલ છે. ફર્સ્ટ જનરેશન, જેમ કોમ્પ્યુટરમાં અલગ અલગ પેઢીના કોમ્પ્યુટર તમે જોવો છો, ફર્સ્ટ જનરેશનનું કોમ્પ્યુટર કેવડું મોટું હતું અને આજનું જે આ મોબાઈલ ફોન છે એ પણ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર કે જે આપણી અથાડીમાં આવી ગયું છે. તો આમ સંશોધનો જે છે એ કે રોકાતા નથી, સતત ચાલુ રહે છે. તો એમ એન્ટીબાયોટિકનું સંશોધન જે છે એ પણ રોકાયું નથી, એ સતત ચાલુ છે. અત્યારે આપણે ફોર્થ જનરેશન એન્ટીબાયોટિક જે છે એ ઉપયોગ કરી રહ્યા છીએ કે જેના દ્વારા ઓપરેશન કરેલા હોય અને મોટા ચીરા શરીરમાં પડેલા હોય, ઓપન હાર્ટ સર્જરી જેવા ઓપરેશનો કરેલા હોય અને જે ઘા પડેલા હોય એ ઘાને પણ રૂજાવી શકે એવા પ્રકારના એન્ટીબાયોટિક્સ આપણી પાસે અવેલેબલ છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, એન્ટીબાયોટિક જે છે એ માનવજાત માટે ખૂબ આશીર્વાદ છે અને એન્ટીબાયોટિક્સને કારણે આપણે ઘણા રોગોનો સામનો જે છે બહુ સફળતાપૂર્વક કરી શકીએ છીએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણો આજનો લેક્ચર જે છે એ અહીંયા પૂરું થાય છે. આજના લેક્ચરનું જે હોમવર્ક છે એ હોમવર્ક તમારી સામે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે, જેમાં પ્રશ્ન નંબર 1 જે છે એ પહેલા પ્રશ્નની અંદર ચીઝના પ્રકાર તથા તેમાં વપરાતા જે સૂક્ષ્મજીવો છે, ચીઝનું ઉત્પાદન, સ્વિસ અને રોક્વીફોર્ડ ચીઝના પ્રકાર છે, એના ઉત્પાદન માટે જે સૂક્ષ્મજીવો કંઈક બેક્ટેરિયાથી બને છે અને ફૂગથી બને છે, એના વિશે તમારે માહિતી જે છે એ આપવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જે છે એની અંદર ઔદ્યોગિક ઉત્પાદનમાં જે સૂક્ષ્મજીવો છે એના વિશે 4-5 લીટીમાં જવાબ જે છે તમારે લખવાનો છે. પ્રશ્ન નંબર 3 ની અંદર આથોણયુક્ત પીણા, બેવરેજીસ, જે વિસ્કી, બ્રાન્ડી, રમ વગેરે, બિયર વગેરે, તો એની અંદર કઈ રીતે સૂક્ષ્મજીવો ઉપયોગી છે એનો માહિતી જે છે એ તમારે સમજાવવાની છે. અને ચોથો અને છેલ્લો પ્રશ્ન જે છે એ છેલ્લા પ્રશ્નની અંદર પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ જે છે એના વિશે તમારે માહિતી જે છે એ માહિતી આપવાની છે. સૌથી વહેલી એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ બાય ચાન્સ એક્સિડન્ટલી કઈ રીતે થઈ અને પછી એમાં આગળ પછી કેવી રીતે બધું થયું એના વિશેની માહિતી જે છે તમારે આપવાની છે. સર્વ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ લેક્ચર તમારા માટે ખૂબ જ એનરીચ એટલે કે જ્ઞાનવર્ધક રહ્યું હશે
કાંઈ ન સમજાય તો લેક્ચરને ફરીથી રિપીટ કરજો. અને મારી એવી સલાહ છે કે આ લેક્ચર બને તો 3 વખત જુઓ. બરાબર, પહેલી વખત એમને સામાન્ય રીતે જુઓ, બીજી વખત પાછો એને જુઓ, 2 વખત તમે જોશો એટલે મેજોરિટી તમને સમજાઈ જશે. અને ત્રીજી વખતે એક નોટ સાથે લઈને બેસો અને જે અગત્યના મુદ્દા છે એની નોંધ રાખો, તો એના દ્વારા લગભગ આ વસ્તુ જે છે એ બરોબર તમારા મગજમાં બેસી જશે. સર, સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. આવજો, ફરી મળીશું.